નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે પેટ્રોલ પુરાવા તો ગયા જ હશો. શું તમને ખબર છે કે પેટ્રોલ પંપ પર પણ તમને સુવિધા મળી શકે છે? આવો જાણીએ કે પેટ્રોલ પંપ પર એવી તો કઈ સુવિધા આપણને મળતી હોય છે જેની જાણકારી આપણને હોવી એટલી જ જરૂરી છે. તો પેટ્રોલ પંપ પર તમને 6 જેટલી સુવિધાઓ ફ્રી મળે છે. અને માની લો કે જો તમને એ સુવિધા બદલ પૈસા માંગવામાં આવે તો તમે ફરિયાદ પણ કરી શકો છો. દેશનું દરેક પેટ્રોલ પંપ સામાન્ય જનતાની દરેક સુવિધાઓ અનુસાર અમુક સેવાઓને મફત આપે છે. હવે આ સુવિધાઓ માટે તેઓ એક પણ રૂપિયો નથી લેતા, પરંતુ જો કોઈ પેટ્રોલ પંપ આ સેવાઓ આપવાની મનાઈ ફરમાવે છે અને તમારી પાસે પૈસા માંગે છે તો તમને પણ એ જાણકારી હોવી ખૂબ જરૂરી છે કે એવી કઈ સેવાઓ છે જે ફ્રીમાં મળે છે. ઘણીવાર કેવું થાય કે આપણે ઉતાવળમાં બહાર નીકળી જઈએ અને આપણો ફોન ચાર્જ નથી તો મુશ્કેલી પડશે. હવે આવામાં જો તમારો મોબાઈલ ફોન બંધ થઈ જાય છે, તમારી બેટરી પૂરી થઈ ગઈ છે અથવા તમારી ઇમરજન્સી કોઈ કોલ કરવો છે, સિચ્યુએશન્સ એવી છે, તો તમે પેટ્રોલ પંપ પર મળવાવાળી ફ્રી ટેલિફોનિક સુવિધાનો ઉપયોગ કરી શકો છો. હવે પેટ્રોલ પંપના કર્મચારીઓ આવી સ્થિતિમાં તમારી મદદ કરવા માટે જવાબદાર પણ બને છે. હવે ઘણીવાર જો આપણે બહાર નીકળી જઈએ છીએ અને આપણી પાસે ઇમરજન્સી કોલ કરવા માટે કંઈ ઉપલબ્ધ નહીં હોય તો તમે પેટ્રોલ પંપ પર જઈને આ સુવિધાનો લાભ લઈ શકો છો. એ સિવાય ફ્રી અને સાફ ટોયલેટ. તો તમે ખૂબ લાંબી મુસાફરી કરી રહ્યા છો, લાંબી યાત્રા કરી રહ્યા છો, હવે આ સમયે સ્વચ્છ ટોયલેટ શોધવું ઘણી બધી વાર એક મોટી પરીક્ષા બની જાય છે. ખાસ કરી મહિલાઓ માટે આ જે કામ છે એ ખૂબ તકલીફ ભર્યું હોય છે. હવે આને માટે પેટ્રોલ પંપ પર સાફ અને ફ્રી ટોયલેટ સુવિધા આપવી ખૂબ જરૂરી છે. હવે જો પેટ્રોલ પંપ પર તમે આવા ટોયલેટનો ઉપયોગ કરો છો અને જો તમને ટોયલેટ ગંદી હાલતમાં મળે છે તો તમે ફરિયાદ કરવાનો હક પણ રાખો છો. એ સિવાય પીવાનું પાણી. દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે પીવાનું સ્વચ્છ પાણી આપવા માટેની તૈયારીઓ પણ કરવી પડતી હોય છે. હવે જ્યાં જઈને તમે પાણી પી શકો છો અથવા તમારી જે પાણીની બોટલ છે એને પણ ભરી શકો છો. એ સિવાય ફર્સ્ટ એડ કિટની સુવિધા. દર્શક મિત્રો, ઘણી બધી વાર આપણે રસ્તાઓ પર યાત્રા કરતા હોય છે ત્યારે અમુક સંજોગોમાં આપણી કાર સાથે અથવા કોઈ પણ વ્હીકલ સાથે દુર્ઘટના થઈ શકે છે. હવે આવા માટે પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ કિટ સરળતાથી તમને મળી જશે. દુર્ઘટનાની સ્થિતિમાં તરત જ પ્રાથમિક મેડિકલ મદદની જો જરૂર હોય તો તમે તમારા નજીકના પેટ્રોલ પંપ પર જઈને આ ફર્સ્ટ એડ કિટની રિક્વેસ્ટ કરી શકો છો, જે પણ તમને ઉપલબ્ધ થઈ શકે છે અને તમારી જે ઇન્જરી છે તેમાં તમને થોડી ઘણી મદદ મળી રહે. હવે વાત કરીએ પેટ્રોલ અને ડીઝલના ક્વોલિટી ચેકની. તો જો તમને આપવામાં આવેલું પેટ્રોલ અથવા ડીઝલની ક્વોલિટી લઈને તમને કોઈ ચિંતા થઈ રહી છે અથવા તમને કોઈ શક છે તો તમે પેટ્રોલ પંપ પર ફ્યુલ ક્વોલિટી ચેકની રિક્વેસ્ટ કરી શકો છો. હવે સામાન્ય રીતે આપણે જો જોઈએ તો ફિલ્ટર પેપર ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય જો તમને શંકા છે તો તમે માંગવા આવેલી માત્રાઓમાં જો ઓછું ફ્યુલ મળી રહ્યું છે તો તમે ક્વોન્ટિટી પણ ચેક કરી શકો છો, જે પણ તમને અધિકાર છે. પેટ્રોલ પંપ પર આવી જે રિક્વેસ્ટીસ હોય છે તેને એવો ઇનકાર એટલે કે મનાઈ નથી કરી શકતા અને ન તો તેઓ ચેક કરવા માટે કોઈ પણ ચાર્જ લે છે. હવે એ સિવાય તમને મળશે ટાયરોમાં મફત હવા. હવે જો તમે પેટ્રોલ પુરાવી રહ્યા છો અને તમને એવું લાગે છે કે વ્હીકલમાં હવા ઓછી છે તો પેટ્રોલ પંપ ઉપર તમને આ ટાયરોમાં ફ્રી હવા ભરી આપી શકાય છે, જેનું કોઈ શુલ્ક હોતું જ નથી. એટલે પેટ્રોલ પંપ પર તમને આવા પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જે સરળ ભાષામાં આપણે કહીએ તો શુલ્ક વગરની હોય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.